ભાવનગરના મેયર ભરત બારડની આત્મવિલોપનની ચીમકી સામે આવી છે। ભાવનગરમાં ભાજપનો આંતરિક વિવાદ સામે આવ્યો છે, જેમાં મેયરે ભાજપના ગ્રુપમાં પોતાની વ્યથા ઠાલવી છે। મેસેજ વાયરલ કરી આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી। મેયર સાથે અન્યાય થતા હોવાના મેસેજ પણ વાયરલ કરવામાં આવ્યા છે। મેયરે ગ્રુપમાં મેસેજ મોકલતા ગ્રુપ એડમિને ડિલીટ કર્યા। આજે ભાજપ પ્રભારી રત્નાકર ભાવનગરની મુલાકાતે છે, ત્યારે મહત્વનું છે કે આ આંતરિક વિવાદ જે ભાજપનો છે તે સામે આવ્યો છે। ભાજપના ગ્રુપમાં જ મેયર દ્વારા પોતાની વ્યથા ઠાલવવામાં આવી અને પોતાની સાથે અન્યાય થઈ રહ્યો હોવાના મેસેજ પણ કરવામાં આવ્યા હતા, જે મેસેજ વાયરલ થયા છે। ત્યારે મહત્વનું છે કે જે એડમિન છે ગ્રુપના, તેમના દ્વારા આ મેસેજને ડિલીટ કરવામાં આવ્યા છે। પોતાની સાથે જે અન્યાય થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ત્યારે મહત્વનું છે કે હવે તેમની સાથે જે અન્યાય થઈ રહ્યો છે તેમાં તેમને ક્યારે ન્યાય મળશે તે સૌથી મોટો અત્યારે યક્ષ પ્રશ્ન બની રહ્યો છે, કારણ કે જ્યારે મેસેજ ગ્રુપમાં કરવામાં આવ્યો ત્યારે ગ્રુપના એડમિન દ્વારા આ મેસેજને ડિલીટ કરી દેવામાં આવ્યો છે। જો કે વારંવાર તેમણે પોતાની સાથે જે અન્યાય થઈ રહ્યો છે તેની રજૂઆત કરી છે, પરંતુ કોઈ નજરે ન લેવામાં આવ્યું અને તેના કારણે તેને ગ્રુપમાં પોતાની વ્યથા ઠાલવી છે। ત્યારે મહત્વનું છે કે કંટાળીને મેયરે પોતે જ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર દવે જોડાયા છે આપણી સાથે। મયુર, શું છે વિગત? શું અન્યાય થઈ રહ્યો છે તેમની સાથે અને આ મેસેજ જે કરવામાં આવ્યા છે તે વાયરલ થયા છે? શું વિગત? જંગના ચોક્કસથી વાત કરીએ તો શહેર ભાજપમાં જે આંતરિક વિવાદ છે તે એક બાજુ સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક વિવાદ છે તે ભાજપનો સામે આવ્યો છે, જેમાં ભાવનગર મનપાના જે પ્રથમ નાગરિક તરીકે ગણાતા જે મેયર છે તેમણે સોશિયલ મીડિયામાં ભાજપના ગ્રુપમાં આત્મવિલોપનની છે તે ચીમકી આપી છે। જે સોશિયલ મીડિયામાં જે ભાજપનું જે ગ્રુપ ચાલી રહ્યું છે તેમાં તેમણે મેસેજ વાયરલ કરીને આત્મવિલોપનની ચીમકી આપી છે। એટલે એને કહી શકાય કે તેમની સાથે જે થઈ રહેલા અન્યાય અને તેમને જે નિશાન બનાવીને જે ટાર્ગેટ કરવામાં આવતા હોય તેવા જે કારણો છે તે રજૂ કરીને તેમણે સોશિયલ મીડિયામાં આત્મવિલોપન કરવાની ચીમકી આપતાના મેસેજ છે તે પણ વાયરલ થયા છે। ત્યારે કહી શકાય કે આજે ભાજપના જે પ્રભારી રત્નાકરજી છે તે ભાવનગર આવી રહ્યા છે, તે દરમિયાન જ ભાજપમાં જે ભડકો થયો છે તેના કારણે હાલ તો કહી શકાય કે જે રીતે મેયર છે તેણે પોતાને ભાજપના જ ગ્રુપમાં જે વ્યથા ઠાલવી છે તેને લઈને ભારે ચર્ચાઓ છે તે જોવા મળી છે। પરંતુ કહી શકાય કે જે રીતે ભાજપના મેયર દ્વારા જે આ ગ્રુપમાં મેસેજ મૂકવામાં આવ્યો હતો તેને ગ્રુપ એડમિને પણ તાત્કાલિક ડિલીટ કરીને મામલો પર થાળે પાડવા માટેનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે રીતે મેયર દ્વારા આત્મવિલોપનની જે ચીમકી આપવાના જે મેસેજ જે વાયરલ થવામાં આવ્યા હતા તેને લઈને હાલ તો અત્યારે ભાજપ અને ભાવનગર શહેરમાં ભારે ચર્ચાનો છે તે માહોલ જોવા મળી રહ્યો છે। જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ। તો મેયરે ભાજપના ગ્રુપમાં મેસેજ કર્યો હતો અને એ મેસેજ જે છે તે એડમિન દ્વારા ડિલીટ કરવામાં આવ્યો અને તે જ દર્શાવી રહ્યા છે કે જે પ્રમાણે મેયર સાથે અન્યાય થઈ રહ્યો છે તે અન્યાયને લઈને પૂરી જાણકારી પૂરા વોટ્સઅપના ગ્રુપના મેમ્બરોને છે અને તેના કારણે થઈને જ આ મેસેજ ડિલીટ કરવામાં આવ્યા હોય તેવું પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। ત્યારે વારંવાર મેયર દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવી છતાં પણ તેમની વાતને નજરઅંદાજ કરવામાં આવી, તેના કારણે તેને ગ્રુપમાં આ પોતાના હૈયાવરાળને ઠાલવી છે તેવું તેમના દ્વારા લખવામાં આવ્યું છે અને સાથે જ તેમણે કહ્યું છે કે હવે મારાથી સહન નથી થતું અને હવે હું સહન નહીં કરું, હું જાહેરમાં આત્મવિલોપન કરીશ અને જતાં જતાં અનેક લોકોના રાઝ ખોલતો જઈશ। મેયરે ભાજપના આ ગ્રુપમાં પોતાની વ્યથા ઠાલવી છે અને તેને લઈને અહીંયા અનેક સવાલો ઉઠ્યા છે। મહત્વનું છે કે ઘણા વર્ષોથી ભાજપની પાર્ટી માટે તેમના દ્વારા કામ કરવામાં આવ્યું છે। તેમણે તેમની આ ચીમકી જે આપી છે તેમાં લખાણમાં આપ્યું છે કે તેઓએ ઘણા વર્ષોથી પોતાના ઘરબારને નથી જોયું, બધું જ નજરઅંદાજ કરીને પાર્ટીને પોતાના 100% આપ્યા છે અને તેમ છતાં તેમની સાથે આ પ્રકારના અન્યાય થઈ રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને હવે આગામી સમયમાં જો તેમની આ જે અન્યાય છે તે દૂર કરવામાં નહીં આવે તો તેઓ આત્મવિલોપન કરશે અને આત્મવિલોપન કરતાં પહેલાં અનેક લોકોના રાઝ પણ ખોલશે। એટલે આ આંતરિક વિવાદ જે છે તે ભાજપનો સામે આવ્યો છે। તો આપણી સાથે જયદીપસિંહ ગોહિલ જોડાયા છે, જેઓ હાલ નગર સેવક કોંગ્રેસ છે। જી જયદીપજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। સૌ પ્રથમ આપને પૂછવા માંગુ છું કે આ રીતે જે ભાજપની આંતરિક વિખવાદ છે જે સામે આવ્યો છે, આ રીતે જે મેયર છે તેને ખુદને ગ્રુપમાં આ રીતે મેસેજ કરવો પડે છે અને તેનો પણ મેસેજ ડિલીટ થઈ જાય છે કારણ કે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે, શું પ્રતિક્રિયા આપની? ભાવનગરની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ભ્રષ્ટાચારને એ શિષ્ટાચાર બનાવી દીધો છે।
મેયર છે એકદમ વ્યવસ્થિત માણસ છે અને ઓનેસ્ટ માણસ છે, RSS ની વિચારધારાથી જોડાયેલા છે. જી ત્યારે જે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકો અત્યારે એને સલાહ આપે છે અને એની પાસેથી ન કરાવવાના કામ કરાવે છે. આ ભારતીય જનતા પાર્ટીનો અંદરનો ઝઘડાને કારણે ભાવનગરનો વિકાસ છેલ્લા 5 વર્ષથી અટકી ગયો છે. પોતાની ભાગ બટાઈને કારણે ભાવનગરનો વિકાસ રૂંધાય છે અને મેયર સ્વચ્છ છબી ધરાવે છે માટે એને કામ નહીં કરવા દેવાનું, એને ક્યાંય જવા નહીં દેવાના, એને ગાડી લઈને આટા નહીં મારવા દેવાના, એને એ ક્યાં બીજી રીતે હેરાન પરેશાન કરે છે એવું મેયરનું કહેવું છે. અમે જયારે સામાન્ય સભામાં કહેતા હોય છે ને કે ભાઈ તમે અંદરના ઝઘડા સમાપ્ત કરીને ભાવનગરનો વિકાસ કેમ થાય એની ચર્ચા કરો, પણ આ ભારતીય જનતા પાર્ટીનો અંદરનો ઝઘડો આજકાલથી નહીં વર્ષોથી છે જ તે. જે કોર્પોરેટરો આવે એ પોતાના તરફાણા પડે, પોતે પૈસા બનાવે અને ભાવનગરનો વિકાસ પુરાણે મૂકે છે. જી, તો આપનું શું કહેવું છે આ બાબતે? કારણ કે હવે જ્યારે આ આંતરિક વિવાદ સામે આવ્યો છે, જો મેયર ખુદ આટલા પરેશાન છે તો સામાન્ય જનતા તો પરેશાન હોય એ ખૂબ જ સ્વાભાવિક જ છે. તો આપનું શું કહેવું છે? ચોક્કસપણે અમે કાલ લઈને પરમ દિવસે સામાન્ય સભા એક સાથે 1 થી 19 એજન્ડા જી ગુજરાતમાં નહીં ઇન્ડિયામાં ક્યાંય ન થતું હોય કે એક હારે સર્વના મતે પાસ કરીને વહી ગયા. લોકોની સમસ્યા વિશે એક જાગૃત વિપક્ષ તરીકે જયારે અમે ચર્ચા કરવા માંગતા હોય ને એ અમારી ચર્ચા ના કરવા દે, વાહિયાત વાતો કરીને સમય પસાર કરે, મનમાની કરે. મારા ખ્યાલ મુજબ તો ભાવનગરની અંદર અત્યારે હિટલર શાહી ચાલતી હોય ને એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ભાવનગરના વિકાસની ચર્ચા નહીં, ભાવનગરમાં આમ જનતા જે પરેશાન ને પીડા છે, ગમે ત્યાં ખાડા પડી ગયા છે, પાણી ભરાય છે, એની સમસ્યા નહીં. જે તે નગર સેવકો પોતપોતાના વ્યવસાય માટે જ આ ભાવનગર મહાનગરપાલિકાના પદ અધિકારીઓ ઉપયોગ કરતા હોય છે. પોતાના માન્યતાઓની સોસાયટી હોય ત્યાં રોડ રસ્તા ગટર એ બધું કરાવી દે છે, ત્યારે આમ જનતા ગરીબ અને મધ્યમ. જી, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ.